મહાશિવરાત્રિ, મા અને શિવ, મા અને શિવ, શિવ શક્તિ આપણે કહી છે ને. પહેલા શબ્દ શું? મહાશિવરાત્રિ, માથી મોટી કોઈ એમ. મહાશિવરાત્રિનો ખાલી પોઈન્ટ આપું છું. આ ક્રમ બ્રાહ્મણોનો છે, પણ હું તો મારી ચારણ ભાષામાં બોલું છું. કારણ કે મિત્રો સત્ય છે ને, કડવું લાગે છે, પણ એ તો અંદર ગયા પછી દરેકનો નાશ કરે કઈ ખબર પડે. પણ તમે આમ કરજો તેમ કરજો એ બરોબર છે, તેમ કરવું કરવા દો, પણ શબ્દ હાચા શબ્દની તાકાત છે. શબ્દ મારે મરજી અને શબ્દે સોડા રાજ, જેને જેને શબ્દ વિચારી અને સુધરી ગયા સર્વે કાજ. એમ શબ્દની તાકાત છે, શબ્દ બ્રહ્મ છે. એવો મહાશિવરાત્રિ મિત્રો, મહાશિવરાત્રિના આ હીરો કોઈથી લગ્ન ન જોવરાવે. હજી છે ધારો ક્યાંક છે, બાકી તો હવે કઈ છે નહીં. હજી છે ક્યાંક મહાશિવરાત્રિના લગ્ન ન જોવરાવે. કોઈ વાહે પતરી ગયું હોય પછી ખાલી જાન લઈને જવાનું. મહાશિવરાત્રિ એ લગ્ન નો જોવરાવે. ચેરેસના ને અખાત્રી એ સરો જ્ઞાતિનું છે. એમ હવે કાંઈ વાંધો નહીં, આપણે હવે જેમ ઠીક પડે એમ કરી છે, કાંઈ વાંધો નહીં કરો. પણ આ મહિમા મોટો છે. હજી કરે છે શિવરાત્રિના લગ્ન, નથી એવું નહીં. પણ મહાશિવરાત્રિ પહેલા શબ્દ માનો આવ્યો જુઓ, મા અને કીધું છે. હું આ એક શિવરાત્રિનો વિષય કહી રહ્યો છું, પોઈન્ટ આપું છું. 18 વર્ષ ધાનભાઈ ચેનલ એપિસોડ જે તમને યુટ્યુબ ચેનલ દ્વારા, ફેસબુક દ્વારા, પણ હું ચારણની રીતે બોલું છું. મહાશિવરાત્રિ શબ્દ કયો આવ્યો? મા આવ્યો. મહાશિવરાત્રિ કારણ કે અમારા કવિ કાગે કલમ હાથમાં લીધી, હવે પહેલા માને યાદ કરી હતી. હવે પહેલા પણ હું મારી ભાષામાં બોલું છું. કવિ કાગે માને કેવી રીતનું? આ બે પ્રકારના છે. એમાં હલકવાળો છે અને એક ટૂંકમાં જેને કઈ વાળવા વાળો. ટૂંક શબ્દ, ટૂંકા શબ્દમાં મોઢે બોલું માં તાતો હાથે નાનપણ સાંભળે, પછી મલકની મજા મને કડવી લાગે કાગ કે. બરાબર, પણ ચારણ ભાષાનો કંઈક જુદો હોય છે. સમજો કયો? કવિ કાગ મા વિશે પહેલા આ હું શિવરાત્રિનો મહિમા બોલી રહ્યો છું. મહાશિવરાત્રિ પણ મોઢે બોલું માં, અરે મારું હાથે નાનપણ સાંભળે, પછી આ બધી મલકની મજા અરે મને કડવી લાગે કાગ કે. મોટા ની મજા અરે મને કડવી લાગે કાગ. આમાં મહાશિવરાત્રિ પણ દેવો આગળ જો ને તું, અરે પાળા તો બધાય રાખે, પાણી ભેળા રાખે ભૂત, અરે મોઈનો કૈલાસ વાળો કાગ કે. આ ભોળોનાથ દેવ નો દેવ કે એક રાવણ જેને કહેવાય આતડા કાઢી અને રાવણ અથો બનાવી અને ભોળાનાથનું તાંડવ કરતો હોય ને એને ભોળાનાથને લડાવતો હોય. મિત્રો શબ્દો બ્રહ્મ છે, શબ્દ અને છેડાછેડી થયા છે ને કાંઈ નથી. આ વસ્તુ છે ભોળાનાથને ભગત, મહાન ભગત, પરમ ભગત પણ રાવણ ભોળાનાથ આમનો દેવનો દેવ જેને કહે પગ મારી જવા વાળો, એક શક્તિ જેને કહે વિભૂતિની માલકોન હળવા. આવો દેવ એક શક્તિ તમને વિભૂતિ આપી દે, તમને રાત દઈ દે, પાઠ દઈ દે, ધન દોલતના જબરદસ્તના ઢગલા કરી દે. એક શક્તિ બબુ તમે હે ખજાના કુબેર કા. આ વર્ણમ વાળા છે, પણ હવે આપણે જેમ બોલો ને પાડો પાડાની એમ આના વર્ણમ બોલો, આ એના ભજન છે. કૈલાસ કે નિવાસી
નમો બાર બાર આયો શરણ પ્રભુ તુમારે, તારું તારું તું, હવે તારું તારું તું. આ ચારણનું લખેલું છે, આ દાદ બાપુનું લખેલું છે, પણ આ વર્ણામના છે. હે મારા નાથ ને બધું દીધું છે અમને, દેવના દેવ મહાદેવ. અને એ રાવણ એક પછી એક મસ્તક મંડવ ઉતારો. આવો ભગત એને ખબર નથી મસ્તક ઉતારો, આહુતિ મંડવ દેવા. ભોળોનાથ પ્રસન્ન થયા, માગ રાવણ. પ્રભુ માગવાનું તો શું હોય? જો તમે મને દેવા માંગતા હોય પ્રભુ, જોજો આ વાત ચારણ ભાષામાં વાત કરું છું. આ શિવનો મહિમા ખાલી પોઈન્ટ આપું છું, મહાશિવરાત્રીનો. માગ પ્રભુ, મારે 14 ચોકડીનું રાત જોઈશ. તો રાવણ તારે અહીંયા આવવું પડે મારી પાસે. સમજી ગયા ને તમે? અહીંયા જ આવવું પડે. તમે વિચાર કરો, આપણે બીમાર થઈ તો દવાખાને જાય છે, ડોક્ટરનો ભગવાન માનું છો. હું શિવ મહાશિવ માથે જ હાલું છું, મહાશિવરાત્રી માથે હાલું છું. દવાખાને જાય છે ને, અને ડોક્ટર નાડ જોઈને કહી દે, ભાઈ તમારા મસકથી આવી ગઈ, તમારો બાટલો ચડાવો. હે, એ પણ એક શક્તિ છે. બાટલો છે શક્તિ છે, દવા છે શક્તિ છે, અને આ લાઈટ છે પણ શક્તિ છે. અત્યારે હું બોલું છું, લાઈટ કોઈ જાય તમને બધું ખબર પડે. આ શક્તિ છે બધું. એ મારા તમારામાં પણ શક્તિ છે, પણ ભાવ હોય ને તો અંદરથી બોલાય શબ્દો. નામ ભી ના બોલો તો ભગવતી તત્વ સાંભળે તમારે, જેને માનતો. રાવણ તારે અહીંયા આવવું પડે. કૈલાસ ગયો. ભોળાનાથે પરીક્ષા કરી ટૂંકમાં કે મારો ગાંડો ભગત હમણાં આવે છે, અને પડખે જાય અને અવાજ દીધો રાવણે. સમજો, મહાદેવ મહાદેવ, શિવ શંભુ. અવાજ દીધો. ભોળોનાથ હતા. તો રાવણ હતો, ઘોડસ પરિવાર, વિશ્વસરા પંડિતનો દીકરો. ભલા મારા ભૂલ ખાય, કાંઈ વાંધો ને. ભોળાનાથ બેઠા છે ને, એટલે ખાલી ખંભો જ માર્યો. આ ડાબા હાથ તો ખંભો આમ માર્યો, જેને કહેવાય હિમાલય આખો મેળો હલવા, અને ઉપરથી મેળા ઉપરથી પડવા, જેને કહેવાય પથ્થરો. પણ આ ઈશ્વરની લીલા, ઈશ્વર જાણે. આપણે આપણી રીતે હાલવા, આગળ નથી જવું. આ મહાશિવરાત્રીનો તમને પોઈન્ટ આપું. કીધું કે મારા ગાંડા ભગત આવતો તો પ્રભુ 14 ચોકડીનું રાજ, અને જગતમાં કોઈ મને મિટાવી ન શકે. તથા વસ્તુ. અને બીજી વાત, 14 ચોકડીનું તમે મને રાજ આપો છો ને, પણ હવે હું ધક્કો નહીં ખાઉં, મને લીક આપો. આ તો ભોળો નાથ હતો બાપ, ત્રિકાળી. હે, ત્રિકાળી જેને કહેવાય. આમ દીધી લે રાવણ, આ લીક આપ જાણો છો. અને વિમાન માર્ગે આવ્યો, પુષ્પ વિમાન. આ સંશોધન એની માથે વિજ્ઞાનને કારણે ખૂબ માનું છું. વિજ્ઞાન ધર્મની આરે છે. ડોક્ટર છે પણ એક વિજ્ઞાન છે, સાયન્સ ભણેલો હોય. નાડી જોઈને કહી દઈએ કે આપનું નામ ભલે દવા દુવા બે રાખાય. લે હાલ તો થયો નારદ, બ્રહ્માનો દીકરો. વાહ મહાદેવ, વાહ ભોળાનાથ, વાહ ભોળાનાથ. એમ શાનમાં સત્સંગ, શાનમાં સમજાવ. સંત છે ને, બોલે નહીં, શાનમાં જ સમજાવે. આમ શાનમાં સમજાવે. નારદ અંતર ધ્યાન થયા. આ તો દેવનો દે, તરત રીઝવવા વાળો. લે નારદ સમજી ગયા અને આડા ઉભા રહી ગયા. રાવણ મેનો ખડખડાટ હસવા. દાંત કાઢવાનું ન બોલાય, હસવાનું. દાંત કાઢવા પરત શબ્દો છો, પણ જે તમે કહો હસવા માંડ્યા. નારદે હામાં, રાવણની હામાં. રાવણે બીજો હસવા. રાવણ કે નારદ 14 ચોકડીનું મને રાજ મળ્યું છે. નારદ, દુનિયામાં કોઈની તાકાત નથી મને મિટાવી શકે. નારદ ઉદર મીડા હસવા. મિત્રો, નારદ તો મહાન હતા. સમજો તમે, બ્રહ્માનો દીકરો. પણ આપણે ક્યાંક બીજું કરી છે. લે નારદ મીડા ખડખડાટ હસવા કે રાવણ કે નારદ, રાજ મને મળ્યું. તમે કે કેટલી ચોકડીનું તને રાજ મળ્યું છે રાવણ? કે 14 ચોકડી. કે એક ચોકડી એટલે કેટલું થાય રાવણ?
કે 4 યુગ, તો 14 ચોકડીનું રાજ અને 56 યુગ હતી, કોઈ રાવણ વિચાવી ન શકે કે હા એટલે હું રાજી થયો. પણ રાવણ એક ભૂલ તું કરી ગયો કે શું, કે આવેશ માંગી કે મારી બેટી એ ભૂલ થઈ ગઈ, એ ભૂલ થઈ કે જા હવે તું રાત નહીં કે 14 ચોકડી હતી 56 જ હતી, તું રાત નહીં કરી છે, જા રાવણ. લિંગ મુકાવી દીધી. આપ જાણો છો બહુ મોટી કથા છે કે રાવણ થી લિંગ નથી, આ નારદ હે પણ વસ્તુ શું છે મુકાવી દીધી. આપ જાણો છો શેઠ મધુ રામેશ્વરાય એની સ્થાપના કરી. આ હું પોઈન્ટ આપું છું. અને તમે વિચાર કરો, રાવણ તો ઉલ્લંઘન કરીને આપ જાણો છો ગેરભાવ મળ્યો છે, એ તો ઈશ્વરને કે ઈશ્વર જાણે. પણ મને વાંધો ક્યાં છે, હરણ કરી કે નહીં વાંધો, હરણ ન બોલાય. બાને તેડી ગયો તો લંકામાં ખંભામાં છે. હું કાયમ માટે કહું છું, ખંભે 3 વ્યક્તિ બે, દીકરી બેન ને કે માં, ચોથી વ્યક્તિ ખંભે નો બે તારે પ્રાણ. આ શબ્દ બહુ પાપ છે બોલવો. અને ભગવાન અંતર ધ્યાન થયા કોણ, ભગવાન રામ વિષ્ણુ અવતાર. અને ત્યાં રાવણને પણ બોલાવવામાં આવ્યો, આમંત્રણ દીધું પધારો લંકેશ. અને આ લિંગની સ્થાપના અમે કરી છે, એટલે આવું શિવ માથે આલું છું બાપ, મહાશિવરાત્રી માથે આલું છો. એટલે રેતીની લિંગ બનાવી, હું મારી રીતે આલું છે, તમારી રીતે જે તમે કહેતા રેતીની લિંગ બનાવી. શેઠ મધુ રામેશ્વર આપ જાવ છો બધા બનાવ્યું. હવે એની પ્રાણ પ્રતિષ્ઠા એમાં ભૂદેવો જો બ્રાહ્મણ વિના કોઈ બને, કારણ બ્રાહ્મણ જન્મમાં જ હોય ને મરણમાં જ હોય. બ્રાહ્મણ આ હું મરી જાઉં તો બ્રાહ્મણને બોલાવવા પડે કે બાપુ વિયાઈ ગયા મોટો દાવાળા હોય દાહ દેવાનો છે, હવે એ મંત્ર બોલે પછી અગ્નિ દેવાય. પણ હવે આપણે આવું કઈ રહેવા દીધું નથી. દુનિયા દેખાડી છે એના ફેમસ થવા, ફેમસ થવા પણ હાથું કયો. એટલે રાવણ આવ્યો પુષ્પો મહેમાન. વિચાર કરો મિત્રો, મને આનો જવાબ પેલા દો. હરણ કરી જાય અહીંયા, પેલાનો જવાબ દો. 18 વરણ હરણ કરી જાય અહીંયા, હે કોઈ દી ન જાય. પણ શું કામ ગયો તો કે મારી મુક્તિની નિશાની મને બોલાવ્યો છે, મારા બાપે મને બોલાવ્યો છે, હવે મારે અહીંયા જવાનું છે. અને એ મંત્ર બોલ્યા અને ભારત અને રામ શબ્દને હુંકી નાખે. અહીંયા બે વાત કહીશ કે રાવણ તો ઉલ્લંઘન કરે, કારણ કે ઉલ્લંઘન એટલા માટે રાવણે કર્યું હતું કે એને મોક્ષ લેવાનો હતો. રામનાથ મહાન ભગત, રાવણ ભૂલ કરે ભલે તમે પૂતળા પાડો, અમને અંદરના રાવણને તમે નાશ કરો, માં એમ કહે છે. અંદર બેઠો જ રાવણ, મતલબ સુવારા અદેખાય, કોઈની ટીકા કરવી બહુ પાપ છે. કોકનું લઈ લેવું, કોકને બદનામ કરવા, કોકને આપશકો નાખો, એ રામનો માં વધ કરે છે. મહાશિવરાત્રી પર આલું છું. એટલે કીધું પ્રભુ એક બાજુ આવ કે રાવણ માય કે જોજો તમે, હું એની માથે જ આવું છું. રાવણ માય કે એક બાજુ આવો, હે દશરથના કુંવર એક બાજુ આવો, હું તમારો પરમ ભગત છું, પણ પ્રભુ તમારા સિવાય મને કોઈ મોક્ષ નો આપ્યો, તમારા હાથે મારું મુક્તિ થાવ. હે પ્રભુ લક્ષ્મણ નહીં તો શેષાઈ છે, તમારા હાથે હો પ્રભુ. જેને કહેવાય નજરમાં વાત કરી લીધી, હામી નજરમાં વાત થઈ ગઈ. પણ એક પ્રભુ તમે કદાચ હજારો બાણ મારી માથે મારી શકતો, હું કાંઈ થાય છે ને મને પાછું મસ્તક આવી જાય છે. પણ પ્રભુ એક એના માટે મેં મારા ભાઈનું અપમાનિત કરીશ, અને મારો ભાઈ તમારી પાસે આવ્યો છે, એ રસ્તો દેશે. રામે માથે ન લીધું, જાણવા છતાં આને રામ કહેવાય. ફલાણો ભગવાનનો અવતાર, ફલાણો માતાજીનો અવતાર, આ બધા ડીંગા છે. શું કામ તમે બોલો છો ભાઈ? દુનિયા કે હે આ વસ્તુ, આ મહાદેવ મહાશિવરાત્રીમાં ચાલુ છે. આ પોઈન્ટ આપું છું, આપ જાણો છો ટૂંકમાં.
પણ આવો રામ અને વિભીષણને અપમાનિત કર્યા રાવણે. તમે શું આપણે બધા વિભીષણને તગડી મૂક્યો, આમ કર્યું તેમ કર્યું, આપણે બધા ગાંડા છે. રાવણ મહાન હતો અને રાવણને ખબર હતી કે હું આને અપમાનિત કરીશ, સીધો રામ પાસે જાય છે. કારણ કે રઘુકુળનો પરંપરાથી છે, પ્રાણ જાય છે પણ વતન નહીં જાય. એ આશરો દેશે પછી પ્રાણ જાય તો ભલે, પણ એ કદાચ આશરો દીધા પછી કોઈ છે. અને મારી જગ્યાએ મારા ભાઈ દઈ દેશે રાત તિલક. હવે પેલા રામે રાત તિલક કર્યું તેને વિભીષણને બંદી બનાવી લાવ્યા ને, એટલે રામે વિભીષણને કીધું, આયે લંકેશ આયે, આ બહુ મોટું છે, હું પોઈન્ટ આપું છું. આ મહાદેવ ઉપર આલું છું, શિવરાત ઉપર આલું છું, ઈ જ વાત હાલે છે. આ ભોળાનાથની તાકાત, આ એક પલમાં રીઝવા વાળો. એટલે લક્ષ્મણને કીધું રામે કે લક્ષ્મણ, કે આપણે મા જે હારે લેવા છે અયોધ્યાની માટી એ લેતા આવો. લક્ષ્મણે જમણા હાથમાં રાખી આ માટી અયોધ્યાની. રામે આમાં જળ પધરાય, પાણી રેડો એમ ન કહેવાય, પધરાવ્યું આ શબ્દ ઉપર. અને જમણા હાથનો અંગૂઠો લઈ અને આમ ભાલ કર્યો, અને ભાલ કહેવાય. હો ભલે તમે ગોળ સાંડાઈ કરતા રહ્યો ને કરતા રહ્યો આખી જિંદગી, ભાલ ભાલ કર્યું. બે હાથ ચાલી વિભીષણના રામે કીધું, આયે લંકેશ આયે. મને એક તો હિન્દી આવડે ને, પણ હું આ કહું છું, આયે લંકેશ બિરાજીએ. બધી સેના હતી ને કે પ્રભુ હજી યુદ્ધ થયું નથી, વિભીષણને બંદી બનાવીને અમે લાવ્યા અને તમે આને લંકાનું રાજ દઈ દીધું. પછી બીજો હોય ને બુદ્ધિથી વધારે એ કે કદાચ હાલો વિભીષણ તમે રાજ દઈ દીધું, કદાચ રાવણને ખબર પડશે તમારા પગમાં પડી જાય છે તો આ શબ્દની મારામારી છે. કદાચ રાવણ તમારા પગમાં પડી જાય છે, પ્રભુ રામ તો શું કરશો કે મારો ભાઈ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ઉપર મને વિશ્વાસ છે, મારી યોદ્ધા હું આપી દઈશ તો રાવણ મારા પગમાં પડતો. આ મહાદેવ આ એના વરદાન છે. હું પોઈન્ટ આપું છું, હું અભણું છું, એકડો ભણે ને પણ મોગલની દયા છે. પણ થોડીક તમે ભલા ભણાવો છો ખૂબ રાજી, પણ થોડાક આંતર જ્ઞાન થાવ, પણ ઘરનું ખાઓ તો તમને આ બહારના પડીકા ખાવ તમે વિકૃતિ આવે. આ વસ્તુ છે. દેવનો દેવ મહાદેવ અને જેને ભોળાનાથને મેળવવા માટે મા પાર્વતી, ભલે તમે તમારી રીતે બોલો, હું ચારણ ભાષામાં બોલી રહ્યો છો. આ મહાશિવરાત્રીનો મહિમા 18 વરણ ભોળાનાથને જેને મેળવવા માટે, ભોળાનાથની જેને ભક્તિ માટે પ્રાપ્ત કરવા માટે મા ભગવતી 7 વાર હરી ગયા, એટલે ભાગના રહ્યા, એટલે પાર્વતી પાર્વતી 7 વાર જેને પાપ કરવા માટે ભોળાનાથ, ભલે બધા રહેતા હોય મને કોઈ વાંધો નથી. આ વસ્તુ છે સમજો, આ એની લીલા છે બધી. આ દેવનો દેવ મહાદેવ. અને આપ જાણો છો કે એના 51 પીછાથી માને ખંભા ઉપર લઈને ફર્યા. કોઈ પેલું હિંગળા જ કહે છે, કાંઈ વાંધો જે કહેતા હોય, પણ આ બધા અંશ છે આદ્યાશક્તિ. 9,42 ચારણ જગદંબા આદ્યાશક્તિ નવદુર્ગા, જેને રવેશી તમે કહો છો, પાંડવોની થાપલ સૂરજના કિરણમાંથી નીકળી છે. રવેચી આનો દરેક તમને વશમાં મહાદેવની લીલા ઉપર આવ્યું. એ પેલા હું તમને રવેચીનું કહું તો દ્રાવિડ દેશ્યા કશ્યપ ઋષિ ઉપર કચ્છ નામ પડ્યું. પોઈન્ટ આપું છું. મા કુંતાએ પણ પ્રાર્થના કરી છે એની કેની રવેશી, અને સૂર્યની પ્રાર્થના કરીને એમાંથી પ્રગટ થઈ. ર એટલે રવિ, વ એટલે વાયુ, તું છ રવેચી આગું નથી આવ્યું. આ જેને કહેવાય દેવનો દેવ મહાદેવ મા પાર્વતી, આપ જાણો છો. હું ઈ માંથી આવું
કાલે મહાશિવરાત્રિ છે, બને એટલા ભેટ ધારીને રાજી કરજો, બાવા સાધુને રાજી કરજો. કોઈ દીકરીઓની આ જાય, જે કોઈ દીકરીઓ અપાસી હોય, દીકરા દીકરીઓ 18 વર્ષ, એને અહીંયા તમે ભગવાને દીધો હોય, તમે એના ઘરે જાય 5 દીનું 1 દીનું ભલે તમે આપતા જશો, કોઈ ફ્રૂટ આપો, એના ઘરે ફરાળ આપો, પણ દાન કરી વાંચશો ને મેં આ દીધું ને ગુનેગાર બનશો ને. હા, કદાચ તમે ભેટ ધારીને દાન કરો વસ્તુનું, અને કાંઈ તમારી પાસે રૂપિયા ને તો ખાલી તમે તુલસીનું પાન મૂકી દેશો ને તોય દેવનો દેવ રાજી થઈ જશે. એની માથે આવું છું, પણ દાન દે કોઈ વાગો નહીં, ગુનેગાર બનો છો. એટલે આપ જાણો છો ભોળાનાથનું ઘર કયું? શમશાન. ક્યાં? શમશાન. પગે નાથે લગાડીને બેઠા, પણ એની લીલા જુઓ. આપણે કહી દઈએ, હે માં અંતરની વાત તું જાણે. આ બોલી નાખી પણ મહિમા નથી જાણતા. ઓળ ઘોળની છે આંટી, હવે છોડાવા થાને માટી મોગલ, પણ કઈ આંટી? અંદરની સિંહ કાઢો, પછી મારી પાસે ખુલ્લા થઈ જાય. આ મૂળ વસ્તુ આ છે, પણ આપણે ક્યાંક બીજે જાય છે. એમાં ભોળોનાથ સમાધિમાં બેઠા છે અને માં આવ્યા. સાંભળજો, માં આવ્યા, માં આવી ગયા. સમાધિમાંથી આંખ ખુલી ગઈ. દેવી અંતરની વાત જાણી ગયા. આપ કઈ કહેવા માંગો છો કે હા આ જો લક્ષ્મીને બંગલો છે, ઓને બંગલો છે, આપણે ત્યાં શમશાન છે, આ ક્યાં આપણા છોકરા રહે છે? આ સમાજ, આ મહાદેવની વાત કરું છું, મહાશિવરાત્રિની વાત કરું છું, એ આપણા પરિવારમાં છે. દેવી લક્ષ્મીની ગયા તો કે હા વાંધો બોલો કે આપણા છોકરા ક્યાં રહ્યા છે, એને બંગલા કેવા, એના પતિ નાથ છે, તમારી યારે બધા હોય. શું જો આ ઊંડા ઉતરો, આ 18 વર્ષને લઈને મોગલ હાલે છે. આ તય ખૂટવા નથી દેતી, હજારોને ખવડાવે. બાપુની હો અકાત નથી, બાપુ માગી પીડી. કોઈ દેવસ્થાનમાં પક્ષપાત ન કરો, ભેદભાવ ન કરો. વસ્તુ ઈ છે. એવી લક્ષ્મીની આજ્ઞા તક. હા બરોબર. શું કરવું કે બીજું કઈ નહીં, મેં તમને વાત તો કરીને આ બધા બંગલા છે, આતાની બાયું નથી ગો ગો થયું. આ અહીંયાથી નાજુ આવે છે, ફલાણા દોડી ગાડી લીધી, આપણે ઓડી ગાડી લઈ લો. પણ એનું જોઈને રાજી થાવ. તમે કોકના વાદે નો તમારા સાપરા પાડો. આપણે કોકનો બંગલો જોઈને સાપરું ન હળગાવે, આપણે એનું જોઈને રાજી થવાય. દેશીભાઈ જેમ કહેવત છે, પસડ એટલી હોડ તાણો. આ મહાશિવરાત્રિના શબ્દમાં ચાલુ છે. આ દેખાદેખી કરી પછી વ્યાજ ભરતી ના થઈ જાય. એટલે બેકવાળા મારે સીન, પછી દવા પીવો કે ચોથા માળે પડતા મૂકો. કાંઈ વાંધો નહીં, પડકોકનું જોઈ રાજી થાવ. એટલે કીધું કે એક કરો, દેવી ઘરે શેક નહીં, તમે જાતા હો. શું કીધું? દેવી ઘરે શેક નહીં, જાતા હો. આ તો આદેશ થયો પતિનો. ભોળાનાથ પર પાર્વતીમાં ગયા તેને અહીંયા લક્ષ્મીજી નિયા. લક્ષ્મીની અહીંયા કંગાળ ખખડાવ્યું, કમાડું ઉગાડ્યું ને ઉગાડ્યું ખરું લક્ષ્મીજી, પણ વાર બહુ લગાડ્યું. કમાડું ઉગાડી અને લક્ષ્મીજી શું કીધું ખબર? મા પાર્વતીને સાંભળો, આ બધા પાર્વતીના અવતાર છે. ગાય છે ને પેલા ભરાવ, હેમાં તું પેલા તે યુગમાં ગાણી મોળી માં, જ્યાં જોગો ત્યાં જોગ માયા. હેમાં તું શંકર ઘેર પધરાણી માં, જ્યાં જોગો ત્યાં જોગ માયા. એમાં તું રાવણ કુળ જ્યાં જોગો ત્યાં જોગ માયા. અપારતી એટલે કમાડું આ બહુ મોટું છે, પણ આ ગાયું આવે છે. એટલે આ કમાડું ગાળવા વાર લાગી અને શું કીધું ખબર છે? તમારા ઘરવાળા કઈ સુધર્યા? અને માં દાંત ભીડી ગઈ. હા મારા પતિને એમ કે છે કે તમારા ઘરવાળા કઈ સુધર્યા?
એ 18 વર્ષની બાઈ આ મહાશિવરાત્રીનો મહિમા બોલી રહ્યો છું. સુધર્યા કે હજી અહીંયા જીવો છો સમસાનમાં? એ કે હા જે કયો એ કે વાતે સાચી છે. કારણ તો બંગલા હતા હોના જવરાત કે જેને એની કિંમત ન થાય, કિંમત ન કરી શકાય. અને આવ્યા માવા એ કે પાર્વતી માં કીધું મારું લક્ષ્મી અપમાન કર્યું શું? એ કે હું ગઈ તમારું ઉઘડામાં વાર કેટલી લાગી છે એને રૂપાળા પતિ આવા મેલ ને મને કે હાથ મોતે કમાર ખખડાવ્યા હાથ કરે પણ માનમાં ડુગાડ્યું કે 3-4 અવાજ દીધા છે. આપણે કહી છે હું તમે આપણા જીવનની ઘટના કે ફલાણાની અગે 4-5 વાર ખખડે હવે તમારા નામની બેલું આવી છે બેલ મારી ન ઉઠાડી કહી છે. એટલે ભોળાનાથે કીધું શું કરું? એ કે આ બધા જ બંગલા છે આપણા છોકરા માટે ચેક કરો, નાનું એવું એક ઝૂંપડું કરો. આ ભણી જો 18 વર્ષ આ મહાશિવરાત્રીનો મહિમા આ પોઈન્ટ આપું છું. અને ભોળાનાથ આ પડખે પડી હતી વિભૂતિ અને આમ કરીને આમ જ દીધી આમ એ ચાલ્યું આ લક્ષ્મીજી લઈ દીધું. હે આના ભારો ભારે આપણને હોનું દે હે પણ કે આનું જાવ દેવી મારો આદેશ છે. તમે જુઓ આ એટલે આખો પરિવાર પૂજાણો છે. એટલે આમ કરીને આમ દીધી એટલે ગયા કા કે પાછા આવ્યા ઈ કે કામ હતું કે બોલો. ઈ કે મહાદેવે કીધું છે દેવના દેવ મહાદેવ એટલે આના ભારો ભારે અમને હોનું દ્યો થોડું. લક્ષ્મીજી હસવા મળ્યા. ઈ કે આનું આવે શું આ વિભૂતિ એ કઈ આટલી છે કે જેટલું આવે એટલું દિયો ને. આ ગરવો આ વશમાં કોટ મહારાજા દશરથને પણ સમાજે થઈને મરાયા છે. આ સમાજ તમે જુઓ આ સમાજમાં કેવા માણસો છે. આ આપણામાં જ છે આ બધી રામાયણ. એ જીતમ રાજા ને એ દશરથ નો જીવનો લીધો ને ઉખેડા તો ધ્યાના મૂળિયા. રાજા દશરથ નો જીવ લઈ લીધો આ સમાજ. આ મહાશિવરાત્રી માથે આલુ છો શબ્દો ઈ છે એ જીતમ રાજા ને એ દશરથ નો એ જીવનો લીધો ને અયોધ્યાના મૂળ એવું ખેડિયા એ રજળાયમાં સીતા રામ એ રજળાયમાં સીતા રામ. સમાજમાં જે જે મોટા થયા છે એને દુઃખ સિવાય આપણે કઈ દીધું નથી. આ વસ્તુ ઉઘેડ્યું પડ્યું. આ કવિ કાગ બહુ મોટું છે આપણે કોટ જ આપી છે. પછી સંગ કરો તો હારા માણાનો કરજો પણ નુગરાનો સંગ ન કરજો. શું કીધું? એવા લાતા મે દરિયાના એ જ તળિયે જઈને હમાજો ને મેળનો નો કરજો એનું વરાનો. દળિયામાં હમાઈ જાય તળિયે પણ નુગરાનો સંગ ન કરી. આ મહાદેવ એના ઉપર આવ્યું અને કીધું કે હા આના ભારો ભાઈ વાંધો આપો. લક્ષ્મીજી પણ કે આનું આવે શું જેઠાણી આ બધા દેરાણી જેઠાણી થાય કાંઈ વાંધો નહીં. આપ કે જે આવે મારા નાથનો મને આદેશ થયો છે. એટલે નાની ત્રાદુડી આવી, નાની ટીક નાની કેવી ત્રાદુડી આવી સમજ્યા. એટલે એમાં મૂકી વિભૂતિ મૂકી અને લક્ષ્મીજીને અભિમાન આવી ગયું. હવે આનું શું આવે? હવે તમે દેવી આ શું તમે કરવા માંગો છો કે જે આવી ગયો અભિમાન આવ્યો એ જી કરવો કિયો સોયના એ હા ગર્વ કરાઈ ગયો.
ગર્વ કરાય એના આગળ તો હાથ જોડાય 10 આંગળી જગ્યા હે મારા નાથ તે દીધું છે એમાં મારે ઘણું છે વાલા તું આપે એટલું દઉં એ હું નહીં વધુઓ શું કાંઈ કહું પ્રભુ તું આપે એટલું દઉં એ તું દે એટલું દે અને જો કદાચ દે તો હું 5 માણાના કોઈ ગરીબના દીકરી દીકરાના હું માં પેટ ભરીશ એના ઘરમાં રાશન આપે આ મહાદેવ ઉપર આલું છું મહાશિવરાત્રી માથે અમે વડી કાઢીને ત્યાં ગયા હું ક્યાંય જવાનું જરૂર નથી તમારા ઘરે જ છે આ બધે લૂંટ મારો છે જરીક તો સાંભળો લૂંટ મારો લાવો 1000 રૂપિયા દર્શન અહીંયા ધંધા છે કાંઈ નથી ધંધા અરે માં આમ કરવા વાળી છે 18 વર્ષ આ લાઈવ છે બાપુની ઘણા જીવ છૂટે છે માં આમ કરે આમ તો માગણી ક્યું કરે માં તો આમ કરવા વાળી અને અમારા માટે તો 18 વર્ષ બાપુનું ઘરાણું છે ધન દોલત બાપુનું મિલકત છે અમારું કામ જોડવાનું છે જોડવાનું ખાંધવાનું ભેળું ન કરાય કાંઈ દોરવા દે છે રામ ફરી જાય છે ઈશ્વર આવું પોઈન્ટ આ મહાદેવનો મહિમા બોલું એટલે નાના ત્રાજોમાં વિભૂતિ મૂકી અને હોનું મૂક્યું જરી કામ આમ આવશે કેટલું વિભૂતિ ઉપડી નહીં એ નાનું ત્રાજુ ભરાઈ ગયું હોનાથી ઉપડી જ નહીં પછી બીજું ત્રાજુ બોલાય વિભૂતિને એમાં મૂકી તો એ ત્રાજમાં બધું આવ્યું હોના જે કાંઈ હતું તો વિભૂતિ ઉપડી નહીં પછી કે મોટા દેવો ગોઠવાઈ ગયા આભા મંડળની માલ પર જોવા વાહ મહાદેવના દેવ મહાદેવ વાહ ભોળિયાના વાહ નીલકંઠ મહાદેવ વાહ મહાદેવ વાહ ભોળિયાના જય હો તમારી બાપ જય હો મોટા ત્રાજવાય વિભૂતિને એમાં મૂકી હોના જવાહરાત ને જેને કહેવાય ખજાના કુબેરના ખાલી કરી નાખ્યા પણ વિભૂતિ ઉપડી નહીં લક્ષ્મીજી હાથ જોડી ગયા દેવી મને માફ કરો મને અભિમાન આવી ગયો તો મને માફ કરો દેવી આ તો માં હતી ને માફ કરી દો આ તો માં છે મર કે મિત્રો માં કોઈ દી મર કે નહીં વાંચે ખરી મર કે પણ મર અંદરથી વાંચે નહીં આ માં આ વસ્તુ એટલે પાર્વતીમાં જેને કહેવાય અંતર ધ્યાન થયા ભોળાનાથે કીધું દેવ દેવી આ લીલા છે કાંઈ બોલતા નહીં હો આવતા નહીં ગર્વ ઉતાર્યો પછી ગમે ભાઈ બાણ આવી ભાઈ ભલે એ હારી ગઈ પણ મારો બંગલો તો થયો નહીં ભલે હું હારી ગઈ એ હારી ગઈ તો મારે હું લઈને કરવા છે એના હોના મોતી જવારા કે જેની કોઈ કિંમત નો એનો મૂલ ન થાય આવી જવારા ખરબોમાં જેની કિંમત હોય હીરા મોતી માણે ગર્વ ઉતારી દીધો એનો લક્ષ્મી પાર્વતીમાં અવતાર્યા અંતરથી દુઃખ થયું કે વાહ વિભૂતિ તારી તાગાઈ વાહ પાછા વિભૂતિ હારે લઈને અવતાર્યો મા પાર્વતી કે લાવો ભોળાનાથને જાય કીધું પ્રિય કે દેવી તમારા કપાળે લગાડ કપાળે અને મોજમાં આવી ગયા ભોળાનાથ આ તો તરતમાં રીઝવા વાળો છે તરત રીઝવા વાળો મિત્રો સવારમાં જાગીને સૂર્યનારાયણને જળ તમે ચડાવો મંત્રો આવે કે ન આવે પણ ખાલી એટલું કહે કે મારા નાથ અમે ગુનેગાર તો તારા કારણ કે કર્મ કરી છે કર્મ વિના કાંઈ મળતું નથી ગુનેગાર તો તારા પણ હે મારા નાથ જે છે તારા છે ક્ષમા કરજે કાળા માથાને માનને આમ લોકોને માફ કરી દો ભલે તમે મોટી મોટી માળા પહેરો મોટા તમે જે કરતા કરો પણ આ અંદરનો છે ને એને ધોઈ નાખો અંદર બેઠો એને સાફ કરો અંદરનો છે ને એ સાફ પે હાથું કયો દુનિયાની તાકાત નથી તમને હરાવી શકે હર ભજુ હક બોલવું દોનો માતા વલ એ નરને ઉતરેલી હાથો પર અમલ કોકને હાથું કયો માણાને હારું હિંમત દેવાથી માણાને છે ને જેને કે આવેશ વધી જાય છે અહીં આવ્યા પેલા તો વેમ લાગે તમને માતા નડે મેરડી નડે મોગલ નડે કાંઈ નડતું નથી નડે બધું બંધ થઈ જતો આવાથી સાવધાન બાપુ કાયમ રાડી નાખે હું તો ભાઈ આજ કાલ નથી પણ મા પાસે બેઠા પછી જગત એની આગળ આવે દેવા અહીં આવે તો દીકરો કરોડો રૂપિયા લે બાકી બીડી માગી પીવું
હું લાઈવ ચાલુ છું, નહીં તો મારો એક જ દીકરો છે, બાપુ અહીંયા કરોડો રૂપિયાનું આદરે છે, મારો બેટો સેકન્ડમાં કામ કરે છે, નામ નથી કહેતો, કારણ કે અહીંયા મોગલ હે આ વસ્તુ છે. 1.5 રૂપિયાનું દાન દે, બાપુ મારું નામ તમે બોલ્યા નહીં, લે બોલ, જાણે આને શું દઈ ગયું. એમ દાન દેવા વાળા તો બેઠા કરોડો રૂપિયા બાપુના હસ્તે વપરાણા, હો કરોડો, પણ દીકરીઓ પાછળ કરોડો રૂપિયા મારે દીકરા વાપરા, પણ નામ નહોતી કે બાપુ હું નથી દેતો, મોગલ દે છે. ત્યાં મોગલ હાથ હાથ પેઠી હદીનું દઈ દે, કાલે બા આ વસ્તુ છે. બાપુ નામ નો દેશો, મને તમે નામ દેશો, મને શરમ આવે. તમે વિચાર તો કરો, આપણા લેંઘો નથી, લે લેંઘો, અને આપણે કોઈને લેંઘા લઈ દે તો મેં ફલાણા 2 લેંઘા લઈ દીધા, બોલો આ એની મોગલ નોંધણી. એટલે ભોળાનાથે કીધું મા પાર્વતીને કાકા પોટ જ આપું છું. એટલે આપણે જમવા બેહીને ભલે કોઈ શાક રોટલો ખાતા હોય, રોટલી શાક ખાતા હોય, કોઈને સંભારો જોવે, કોઈને પાપડ જોવે, કોઈ ડુંગળી ખાય, કોઈ અથાણું ખાય, આમ બધું હોય ને મીઠાણી, બાજરાનો ખાય, મકાઈનો ખાય, ઘઉંનો ખાય કે જુવારનો ખાય, જે ભાવ એમાં પછી થોડું થોડું બધું દેવું પડે. એટલે હું આ થોડું થોડું તમને આ પીવું છું, સમજી ગયા ને. સવાર બધી મીઠાઈ ન ભાવે, કોઈને એમ થાય કઠિન ખીચડી ખાવી છે, સમજી ગયા ને. એટલે આ બધું પીવું છું તમને. એટલે ભોળાનાથે ખુદ વિશ્વકર્માને કીધું પધારો અહીંયા. ખુદ વિશ્વકર્મા આવ્યા, હુકમ કે આપણા માટે એક મકાન બનાવો સાહેબ. હે મારા માટે મકાન બનાવો, આ દેવની લીલા તો 18 વરાણ. અને એ વિશ્વકર્મા આવે મિત્રો, પછી એમાં બાકી શું લે? હે વિશ્વકર્મા ખુદ ભગવાન પધાર્યા, કીધું મારા માટે મકાન બનાવો. અને અંજળી મારી અને મકાન બનાવ્યું, પણ દુનિયામાં અમર બની ગયો. હવે તમે વિચાર કરો, હવે આપણે મકાન બનાવી એટલે ભૂદેવને બોલાવી, બ્રાહ્મણો શાસ્ત્રીને બોલાવી કે આવો ભૂદેવ, હવે આમાં વાસ્તુ અમે પૂજા પાઠ કરો, હવન કરો, તમે અહીંયા હવન કરો, પૂજા પાઠ કરો, વાસ્તુ થયા પછી અમે આમાં પ્રવેશ કરી. મિત્રો તમને એક વાત કરું, તમે મકાન લ્યો તો મગ મૂકવા જાઓ છો, ત્રાંબાની વસ્તુ હોય, ઠીકરાની હોય, જે હોય. ઠીકરું પવિત્ર છે, ત્રાંબુ પવિત્ર છે, સ્ટીલ પવિત્ર નથી. સ્ટીલમાં કદાચ નિવેદ કરો તો નિવેદ પૂગતા નથી. સાચી વસ્તુ, સાચી કઈ આ ધરતી છે, માં છે, સાચી છે. એ વાસણ લ્યો. હવે કારણ કે પ્રજાપતિ ધંધા આપણે ભાંગી નાખ્યા, કાંઈ રહેવા દીધું નથી. પ્રજાપતિ 18 વરણનું જેને કહેવાય કે એક જેને કહેવાય કે એક જમવા માટેનું પાત્ર બનાવે છે. તાવડીથી પૂરડીથી માંડી મોટા ગોળા ગોળીઓ બનાવે છે, કોઠીઓ બનાવે છે. એ પ્રજાપતિનો આપણે ધંધા ભાંગી નાખ્યા છે. કાંઈ વાંધો નહીં. એટલે એ ધરતીનું લ્યો તમે વાસણ, ઠીકરાનું. એનો હોય જર્મનનું લ્યો, એનો હોય કહાડનું લ્યો, ત્રાંબાનું લ્યો, પિત્તળનું લ્યો, જર્મનનું લ્યો, ઘનમેટનનું લ્યો. આ તમને અમુકને ખબર નહીં પડે. હવે તમારા નામના લોઢા જ્યાં સ્ટીલ લ્યો, કાંઈ વાંધો નહીં. એટલે ભૂદેવ આવ્યા. ભૂદેવને કારણ કે મકાન બને એટલે ભૂદેવને તો આવો છે. એટલે એમાં મેન હોય, સમજો આપણે યજ્ઞ કરાવી, આ બીજા જે બોલતા હોય હું ચારણ રીતે બોલ, યજ્ઞ કરાવી એમાં મેન ભૂદેવ હોય. એ ભૂદેવો બોલતા હોય અને વાહે બધા બ્રાહ્મણો ચિંતા હોય મંત્ર, બરાબર ને, તે ઘરે મંત્ર બોલતા હોય. એટલે મકાન થઈ ગયું. વિશ્વકર્માએ કીધું પ્રભુ હે મહાદેવ, મકાન બની ગયું કે હા. બધાને લઈ ગયા પરિવાર ને અહીંયા ગયા અહીંયા. ભોળાનાથ એ મકાનનું હમણાં હું વર્ણન કરું છું, ખબર છે બધાને. એટલે લઈ ગયા અને મહારાજી થઈ, વાહ મારા દેવ, વાહ મારા પ્રભુ, વાહ દેવના દેવ મહાદેવ, કેવું મકાન બનાવ્યું. ઉગતા સૂર્યની કિરણ માથે આખું હોનાનું, મકાન જ આખું હોનાનું. એક જ છે એમાં મારી પર હીરા હતા, હીરા એની કોઈ કિંમત ન થાય છે, એનો મૂલ ન થાય. આવું બનાવ્યું મકાનો. ને ખુદ વિશ્વેશ્વરા પંડિતને આમંત્રણ દીધું. પણ રાવણના બાપુજી, સમજી ગયા ને તમે, ભોળાનાથે એને દીધું.
આમંત્રણ કે ભૂદેવને બોલાવો. ભૂદેવ આવ્યા. કોણ ભૂદેવ? રાવણના બાપ વિશ્વેશ્વરા પંડિત, ધુલસ પરિવાર. હું પોઈન્ટ આપું. હુકમ કે અમારા મકાન લીધું છે, હવે આપના હાથથી પૂજા પાઠ કરો, યજ્ઞ કરો, આપ મંત્રો જપો. પણ એ રાવણના બાપ જ્યાં ખુદ આવે એ સમય તો જુઓ મિત્રો. હે ધુલસ પરિવાર, વિશ્વેશ્વરા પંડિત. બીજા કે પણ આ ચારણ ભાષાના છે. તમે તલવાર કહો, અમે તલવાર તો કે તરવાર ભવાની છે. એટલે આવ્યો ભાઈ ધુલસ પરિવાર, વિશ્વેશ્વરા પંડિત આવ્યા અને મંત્ર મંડ્યા બોલવા. એક પછી એક મંત્ર દેવોને ખડા કરી દીધા. લે પૂજા પાઠ થઈ જાય તો આપણે બ્રાહ્મણોને કહીને કે આવું ભૂદેવને પેટ પૂજા જ આપી, પણ હવે ભેટ પૂજા આપો. મિત્રો બને એટલા બ્રાહ્મણો બાવા સાધુને રાજી કરો, પણ તાત દઈ ખવડાવી ભાગ છો ને કે મા ફરી કરે ઉપલો વાળો. મેં નથી દીધું, એને દીધું. એટલે કીધું, માએ કીધું કે ભૂદેવે પેટ પૂજા કરી લીધી. હા તો હવે પેટ પૂજા તમે દઈ દો. કોણે કીધું? ભોળાનાથે મા પાર્વતીને કે ભેટ પૂજા તમે આપી દો. ભેટ પૂજા આપી કે હા હવે ભેટ પૂજા તમે. કે પ્રભુ હું દેતી ન સારું લાગુ, તમે દો. અત્યારની બાઈ નથી કહેતી તમારા ભાઈને કાંઈ ખબર ન પડે. બધે હું પણ ત્યાં માથું જ નથી કાઢવા દીધું. માથું કાઢવા દીધું તો જાય ને તો જવા જ નથી દીધો. હું એ ઉપર જ આવું. તમે જોવો તૈયા પરજા જમાણી, અહીંયાની જમાવટ થઈ, બધા પૂજાઈ ગયા એક પછી એક. ભોળાના હાથ હારે રેવો વાળા બધા પૂજાણા, ઉત્તમ પૂજાણા. હા લાંબા જો ભણેલા માણસો તેની મનમાં ઉતારો, તમામ પૂજાણા. એટલે કીધું સ્વામી તમે દેતા હારો લાગો, હું દેતા નો હારી લાગો. અને અત્યારની બાયું હું મકાનનું બાનું દેવીશ, તમે હપ્તા ભરતા રહેજો. અરે પણ પૂછતો ખરી, તું લગ્ન કરીને આવી છો, હા હું ઉધડો લેમાં મેં ગાડી લીધી, હપ્તો તમે ભરજો. બોલો બીજા આખી જિંદગી ખેડી તૂટી જાય. આ રવા દેજો. હમતની બાય માણસ ધણીને તુકારો ન દે. કેટલું પાપ છે. આ યજ્ઞ છે ને પતિ પત્ની છે. હે અગ્નિદેવ સ્વાહા, એ પતિ પત્ની છે. બીજ નહીં, બીજ મા બાપ છે. બીજ ઉગી નો બોલો. બીજ મા બે માણસ, બીજ બાપ મા. લે કીધું દેવી તમે દઈ દો. ના મારાથી ન દેવાય. સ્વામીનાથ તમે દેતા હારા લાગો, પણ કે મને દેતા નહીં આવડે. મને દેતા નહીં આવડે. માને ખબર નહીં કે આ ભોળિયોના રાતનું બધું દઈ દેશે, પણ પ્રભુ તમે દેતા હારા લોકો. એમ કે હા પાવડી પૈકનું પાવડું કેનું? રાવણના બાપનું. વિશ્વેશ્વરા પંડિત, ધુલસ પરિવાર, ભૂદેવ હવે આ મકાન તમારું. હે આ મકાન તમારું. પણ કે હા દેવના દેવ મહાદેવ અમે તમે વિચાર, પણ કે તમારા બદલે કે અમે ક્યાંક બીજે બનાવ્યું છે. આ તમારું લઈ જાઓ. અને ભાઈ માણા રાજની દિવસથી દિવસ. મિત્રો દિવસનું બોલો તો જોઈને બોલો, રાતનું બોલો વિચારીને બોલો. આ હું પોઈન્ટ આપું છું. એટલે માં મનમાં દાંત ભીરી ગયો. હવે તો મર્યાદા બોલાય તો નહીં. હા હજી મેં ઓને દેખાડ્યું નથી. આતાની બાયું નથી. આમ ગાડી લીધી, બહાર પાસે હોર્ન વગાડી દીધો. પછી ભલે બેકવાળા આવી સીલ મારી જાય, તો ઓલી બાજુવાળીને દેખાડવા માટે અમે ગાડી લીધી, અમે આમ દીધું. ભલે જે એને લેવા દેજો, આપને શું કરવું એ જોવાય. આપને પસંદ એટલે હોય ખણાય, પણ કોકનું જોઈને રાજી થવાય. એટલે માએ કીધું પ્રભુ દઈ દીધું કે હા, એટલે મેં તમને કીધું તમે દઈ દો. પણ કે પ્રભુ ભલે તમે દીધો. અને માં એક બાજુ લઈ ગઈ પંડિતને. હા ભણજો 18 વર્ષ આવી બેન વાત કીધું પંડિત લેવી હોય તો આ બંગલો લઈ જા, લેવો હોય
તો આ બંગલો લઈ જાન તો ભડકે ન પાડું તો હું પાર્વતી નહીં. એને હનુમાનજીએ ભડકે પાડી એ બંગલો એટલે લંકા. આ લંકા હોનાની અને માએ ભડકે પાડી એને પાડી ને હે હનુમાનજી પાડી. હવે આમાં ઘણી જ પડી બાળી ને. મિત્રો આ સમજો પોઈન્ટ આપે છે બાપુ ઉચ્ચારણ છો આમ આનો મહિમા છે. આ વસ્તુ ભડકે બાળી. તમે વિચાર કરો કોણે બાળી? હનુમાનજી. ગણ કેનો? ભોળાનાથ. પણ એની માં કોણ? અંજની. અંજની કોણ? ગૌતમ ઋષિ. ગૌતમ ઋષિ કોણ? ચાર. હું પોઈન્ટ જ મૂકું છું. અને દાંત ભીડી ગયા માં હરાપ થઈ દીધો કીધો ભડકે ન પાડું તો હું પાર્વતી નહીં જા. અને ભડકે બાળી. પણ એ એના ભજન છે બહુ સારું છે. મનવો જાણે અમે એ સારા કામ કરશું ને ઉલટો પડ્યો મન સંતા મન સમજા એમ સમજીને કરો. એમ જે કાર્ય કરો એ સમજીને કરો. ને શું કીધું? શું સમજો? લંકાના રાવણને જે દી આ વચમાંથી લઉં છું. આ લંકાના રાવણને જે દી હે યજ્ઞના પૂજાને રામના ઘરમાં નાખ્યો હા મન સમજા. રામના ઘરમાં હાથ નાખ્યો. હાથ એટલે દુનિયાને દેખાડવા માટે. હાથ એટલા માટે નાખ્યો તો કે મારી માને હું લંકામાં લઈ જાઉં, ખંભામાંથી બેહાડી લઈ જાઉં, એટલે જ મારો બાપ આવશે ત્યાં સુધી આનો નાશ કોઈ કરશે નહીં. આ વર્ણમના છે. રામના ઘરમાં નાખ્યો હાથ મન સમજા. રામના હાથે તારો વધરે થાજો ને એવા રે લાગ્યા ને પા મને સમજા. અલંકાર નાખી ધમરોળી નાખી. સમજો આ ભગત ઉપર આવ્યો. આજ શનિવાર છે. રામે કીધું હનુમાન બાપ તું જો હોત નહીં તો આ જાનકીના ખબર અંતર કોણ પૂછે? પ્રભુ આ તમે કર્યું, મેં નથી કર્યું. આ નથી મોટી મોટી માળા પડે મને માતા આમ કે કાંઈ કાંઈ ને કોઈ નથી. ભાઈ સાચા ભૂવા આવે, સાચા સંતો આપે છે, બાપુ એનું સન્માન કરે છે. પણ પાખંડીથી સાવધાન. પાખંડીથી સાવધાન. અરે બબે 3 કલાક ઓલા ઓઢણા ઉઠી બેઠા. આપણે જ્યાં ભાઈ છે ભાઈ પછી ખબર પડે ઓલા વાયપરા લગાડ્યા. કઈ આપણે એમ થાય નાટકીય છે. અરે માં ઊંધે ઢાકે મોઢું. મોઢું કોણ ઢાકે? જેને કાળા કામ કર્યા લે. ઠીક છે માના થડે તમે 2 મિનિટ ઓઢું ઓઢાય 2 મિનિટ તારું ખુલ ના કરે. 3 કલાક ઓઠીને બેઠા. અરે વાતું કરતા મોઢું કોણ ઢાકે? જેને મોઢું દેખાડે જેવું નહીં. કઈ વાંધો નહીં. ખેર લે આ બહુ મોટું છે. બહુ ભજન મોટું વૈશ્વમાંથી ને બોલ્યા. લે આ લંકા એ હોનાની લંકા અને હનુમાનજીએ હળગાવી. એટલે રામે કીધું વાહ હનુમાન તમે નો હોત તો બાપ આ જાનકીના ખબર અંતર કોણ પૂછે? પ્રભુ મેં નથી પૂછ્યા, કોણ તમારી દયાથી નથી થયું. અને રામે પાછા એને પૂછ્યું, અભ્યાસ કર્યો કે હાલો મારી દયાથી મારા આશીર્વાદથી તમે ગયા. વળતી ખેર મારી માના હતા. હે કે મારી માનું નામ લીધું. ક્યું જાતી વખતે તમારું લીધું. વળતી ખેર મારું નામ, મારી માનું. જય શ્રી રામ. જે એટલે જાનકી, શ્રી એટલે સીતા. જય શ્રી રામ. તો કે બેટા તે તો તારી માનું નામ 2 વખત લીધું છે. એટલે કે માં હતી તે હું તો કે
જય શ્રી રામ. આના મતલબ સમજો. એ 18 વરાણ ભણેલા સાંભળો. જય એટલે જાનકી, શ્રી સીતા, રામ બે વખત હનુમાનજી માનું નામ લીધું. જય શ્રી રામ. એટલે આયા આવતો આ હનુમાનજી, હે આ હનુમાનજી અજરંબર માએ કરી દીધો તેને. આ લંકા હોનાની આ જે બંગલો કીધો ને રાઈ, જે આથી શ્રીલંકા આ વસ્તુ છે, આ શિવ. પણ જયારે સમુદ્ર મંથન આપ જાણો છો બધું બહુ મોટી કહાની છે. લે એ આ બધું આવે કરેલા કર્મ એટલે એની માથે ચાલુ, આ શિવ માથે ચાલુ. કરેલા કર્મના બદલા દેવા પડે છે, દેવારે પડે છેવટે એ હવને નડે છે. કરેલા કર્મના બદલા દેવા પડે છે. જ્યારે પરમાત્માએ સમંદર મસ્તક કર્યું આપ જાણો છો. આ ટૂંકમાં વૈષ્ણવ કાપીને બોલું છું, ભાઈ પોઈન્ટ આપું છું. એટલે સમુદ્ર મંથન કર્યું એટલે હું થોડું પાણી પી લો. સમુદ્ર મંથન છે ને એટલે એમાં ઘણું નીકળ્યું દરિયામાંથી. કારણ કે દરિયો 999 નદીઓનું હાહડું છે. 999 નદી દરિયામાં જાય છે. આ મહાદેવ ઉપર આલું છું. કાલે શિવરાત્રી છે ને, પણ આમાં છે બધું. દુનિયા ન દેખાડો, ફેમસ ન થાવ. એટલે નીકળ્યો એરાવત હાથી, કવલી ગા, લક્ષ્મીજી, હીરા મોતી માણે ક્યાંક નીકળ્યો. પછી આપણા કહેવો છે જાદુ મથો પછી ઝેર થાય. થાય ને ઝેર, જાદુ મથો તમે લે ઝેર થાય. એની મર્યાદા મળે. એ રવાયો મેરુનો કર્યો ને નાકના નેત્રા ના બરોબર છે. એક બાજુ દાનવ ને એક બાજુ દેવો. દાનવ ને દેવો આપણામાં જ છે, એ આપણે નક્કી કરવાનું. ઓલા શિંગડા વાળા તાતાર શિંગડા વગર તમે જોવો છો ને. હા, એક દીકરો કે જન્મ થયો આ દેવ માથે આલું છું મહાશિવરાત્રી કે મારો દીકરો ધૂળ બહુ ખાય છે. જ્યોતિષે હાથ જોઈને કીધું બેટા વાત સાચી છે, ધૂળ નહીં આ તો લોઢાઈ થઈ જશે. હા 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 ભૂદેવ લોઢા ખાય છે, ઘા મોટો થાય છે ને બધું ખાય છે. ધૂળ ખાય છે, રેતી ખાય છે, કાળા પાણા ખાય છે. સમજી લેજો, લોઢા ખાય છે, આ બધું ખાઈ જાય છે. કોઈ નહીં કરાય. હું આ તમારામાં જ છોડું છું 18 વર્ષ. કોઈ કે આનું પેટ ભરાય છે નહીં. એટલે કહું છું આ રવા દો. કારણ ઉપર વાળાની લાકડી બહુ જોરદાર છો, એનો અવાજ નથી આવતો. એટલે કીધું મરવા ટાણે એ આવશે અડાય કરીએ લકુણા કામ. હે આજમાં ક્યાંક કામ કરી લે હોય તો, અને ન હોય તો કોકનું હારું જોઈને રાજી થાય. કોકને મદદરૂપી ભાઈ એ ન મળે બે આહુડા પાડીને મદદ કરે, પણ કોઈનું બુરું તો હિંચતો જ નહીં હો. એટલે કીધું મરવા ટાણે એ આવશે અડાય કરીએ લકુણા કામ. ખાતા વહી તેજ ખોલશે તેજી નાદારી માતા. તેથી તારો એળો અવતાર ગયો નાદારીમાં, ત્યાં નરક નહીં હંગરે. તો શું કરવું જે છે શું? હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે કામ. એ 18 વર્ષ ચારણ વાણી નો વેચે. વાણી વેચે ચારણ તો રાજાઓને પ્રજાને રાજી કરવા વાળો છે. ચારણ આમ કરવા વાળો છે. ચારણ વાણી નો વેચે, ભલે વેચે એનો મુબારક છે. આ ચારણ એટલે કીધું હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે કામ. ખાતા વહી દેજ ખોલશે તેદી રાજી થાય છે. તેદી રાજી થઈ જાય છે. વાહ મારા હવા, તને મનુષ્ય અવતાર મળ્યો તો ભલે મળ્યો તે કંઈક બેન દીકરીના ફીના પૈસા ભર્યા,
ક્યાંક બેન દીકરીને તે જ્ઞાદાન લીધું, ક્યાંક ગરીબ ઘરની દીકરીને તે પરણાવી, ક્યાંક ગરીબને તે ઉપયોગી બન્યો, ક્યાંક દવાખાના તે બનાવ્યા. આ રાજી થાય. બધું અહીંયા પીડું રહેવાનું છે. અને સત્ય કરું, મારે કાંઈ તમારું નથી લેવું. હો ભાઈ, તમને ખીસ ઉડી જાય ભલે ઉડી જાય. હા કરો. આ વસ્તુ મરવા ટાણે બધું વાવાનું, બધું પીડું રહેવાનું. આ જો બાપા મરી જાય બધું કાઢી લે છોકરા. જન્મતા હવા કિલ્લાનો અને મરે તો માટી હવા કિલ્લાનો પ્રૂફ છે. આ વસ્તુ છે. ભાઈ તમે સામે કરી કામ બે આવતા, હું ભૂલી બહુ જાઉં. આ બાજુ બે આવો, આમાંનો બે આવો. એટલે આ જ્યાં આ મહાદેવ એટલે સમુદ્ર મંથન કર્યું ને આ બધું નીકળ્યું. એરાવત હાથી, કૌલી ગાન, લક્ષ્મીજી, નિદાન, મોતી માણે પાછો પોચમાં થાવી. એટલે જાજુ મથો એટલે ઝેર થાય. અને દરિયાએ કીધું કે હવે રવા દો, મારામાં કાંઈ નથી. હો હવે મને ઓલવવું નહીં. હવે મારું કાળજું છે ને કાંઈ છે કાળજું. ના ના કે કાઢો કાઢો, હજી હશે. આ સમાજમાં છે જ ને હજી. એટલે હડાહડ ઝેર નીકળ્યો. ઝેર નીકળ્યું, ઊભી પૂછડીએ ભાગ્યા બધા. ભાગ્યા ઊભી પૂછડીએ ભાગ્યા. અને વિષ્ણુ પાસે કે મારું કામ નહીં, બ્રહ્મા પાસે કે મારું કામ નહીં. આ મહાદેવ માથે આવું. ભોળિયો બેઠો પણ કે નાના નાના બતલા બધા ગણેશને કાર્તિક ના ઓખાન આ બધા ઈમેળ તમે કરો. એટલે બા પાર્વતી આ ઘણા કે ભાઈ કેરા રોટલા ધતુરા શાક કાંઈ વાંધો, જે કરતા કરવા દો. એટલે દેવો આવ્યા. એટલે માએ કીધું ભોળાનાથે કે આ બધા દેવો કેમ આટલા આકુળ થઈ ગયા? ઊભી પૂછડી કે ધૂળની ડમરીયું બોલતી આવે છે કે ભોળાનાથ કે દેવી કોઈ નો હંગરે ને આપણે હંગરે. આ દેવની વાત કરું, સમજી ગયા તમે? આ દેવનો દેવ તરત ત્રીજો વાળો. એટલે ઈ કે નજીક આવે ખબર પડે. નજીક આવ્યા, આપે બાપે જાય ગયા. ઇન્દ્ર આ બધા દેવો હતા ને. એટલે કીધું કા દેવો હાફર પર શું બોલાણા? એ કે બીજું બરોબર છે પણ અમારાથી આ ભૂલ થઈ ગઈ. શું? અમે સમુદ્ર મંથન કર્યું. કેમ કે મેરુનો રવાયો કર્યો ને નાગના નેત્રા કર્યા, એક બાજુ દાનવ હતા, એક બાજુ અમે હતા. પછી ત્યાં બધું નીકળ્યું. કે પછી કે વૃક્ષ નીકળ્યો હળાહળ નામ. કે હવે દુનિયામાં કાંઈ નહીં રહેવાથી બધા ખતમ કરી નાખીએ. તો કે હવે શું કરવું? તો કે કોઈ પીવામાં તૈયાર છે નહીં ઝેર પીવામાં. હે કોઈ પીવા વાળું નથી. હે કોઈ આવું સમાજમાંથી આવું છે. મહાદેવનો મહિમા. ઝેર કોઈ પીવે? મને આનો જવાબ દો. કોઈ પીવે છે? આ ઝેર હજી સમાજમાં પીવે છો ઘણાય? હા, આ હુડું પાડવું હેલું છે પણ પીવું બહુ અઘરું. એમ સમાજમાં હજી ઝેર પીવા વાળા છે. જાતનું કરો ઝેર પી ગયા. પણ કોક થોડુંક બોલે વધારે પીવો છે દમ. ઝેર પી ગયા દમ ખાના સીધી બડી. આ બહુ મોટી વાત છે. આજે એટલે હળહળ નામનું વિષ નામનું ઝેર નીકળ્યું. એટલે ભોળાનાથે કીધું એ તો ઠીક બધું, પણ આ વસ્તુ જે નીકળી હતી ક્યાં ગઈ? એ કે જેને જોતી હતી લઈ ગયા. ઠીક મારા હાથે ઝેર જ રાખ્યું. હા, આને દેવ કહેવાય. અને આમ કટોરો દીધો. હા બોલજો હવે છેલ્લો પોઈન્ટ. આમ કટોરો દીધો ને અમારી માં આવી ઊભી રહી ગઈ. હા, આ તો બધા મતલબીના દીકરા છે, બધું લઈ ગયા છે. એ મહાદેવ, એ દેવના દેવ ત્રિકાળે સર, હવે તો ધ્રીક જોવો બદલા છે આપણા. પણ આ માને આમ દીધો કટોરો ને અમારી માએ આડો હાથ દઈ દીધો. આડો હાથ દઈ દીધો. કીધું ભોળાનાથે બતાવી દે અમારી માં ઉમા. અત્યારે કીધું ઉમા તેરા બાળ સારો. આ વસ્તુ છે પણ કાંઈ વાંધો નહીં. જે હવે તો શું આ બધી મજીક આવી ગયું. ટીકો દે ટીકા ન હોય. તાલ વિના અને હવે તો તાલ વિના ધાવી જ નથી, તાલ માથે જ હાલે છે. એટલે આ મહાશિવરાત્રિનો મહિમા છે. બને એટલું બાવા સાધુ બ્રાહ્મણને રાજી કરજો. બીજી વાત કે આનો વાર તમે રહ્યો, વાર એવો તો ગરીબને જમાડી પછી જમો. ગાયોને આપો, કોઈ પણની દીકરીને વસ્ત્ર આપો, કોઈને સકરી આપો. જે તમે આપતા પણ દાન દઈને વાંચશો નહીં. બને એટલા ભોળાનાથના જાપ કરવાના. કયા? ઓમ નાભીથી નીકળે ઓમ નમો શિવાય,
આ શબ્દ બોલો મહાદેવ જે તમે કહો એના નામ. અને બીજી વાત, એક જ મિનિટ ભાઈ હાલવા દો ને. એટલે બાયુ તમને કહું છું, ભોળાનાથને આ વસ્તુ છે, એને પ્રપ નથી થતો, એ પાર્વતી સિવાય કોઈ નથી એને પસ કરી. એ 7 વખત હળી ગયા નહીં. હવે કાંઈ વાંધો, તમે જે સિરિયલમાં જોઈન કરતા હોય. એટલે એનું ગીત છે એક જ અડધી લીટી. એ હવે શિવ શંભો એ હવે શિવ શંભો તમને સડે કાય વિભૂતિ ના ગોળા હે વોરા શિવ શંભુ બોળા. આ મહાદેવ દેવનો દેવ મહાદેવ. બસ આટલું જ. હવે આ પોટ આપ્યો છે, આ કોઈ ખૂટે નહીં. આ બોલો તો સત્ય બોલો, કારણ કે માની કૃપા છે. અડધી પોણી કલાક નવજીએ થયું, તમે મેળ કરજો. તો હે 18 વર્ષ કરેલા મૂકેલા બાપુને આપી દેજો. કોઈ અંધશ્રદ્ધામાં દાસ્યો નહીં. બને એટલું ઘરમાં ધૂપ કરજો. પહેલા ડોક્ટરની દવા અને પછી માની દુઆ. જય મોગલ, જય મણિધર, જય વડવાણી, જય વડવાણી. બોલ મોગલ માતની.